જેમ લોકો કહે છે કે જુઓ આપણા દાંત જુઓ, આપણે આંતરડાને જુઓ. હા, કહે છે કે આપણા દાંત જુઓ, આપણા આંતરડા જુઓ. આપણી પાસે તો આ અહીંયાના દાંત છે જેમાંથી માંસ ફાડી શકાય છે. આપણા આંતરડા પણ માંસ પચાવી લે છે, તો આપણે કેમ ન ખાય? આ ગધેડાઓના તર્ક છે. ગધેડાઓના તર્ક કઈ રીતે? હું કોઈ ગાળો નથી કરતો. ગધેડો એટલે ચેતનાહીન પશુ. હું તેના પ્રતિકે તેને ગધેડો કહી રહ્યો છું. એક પ્રાણી માટે ઠીક છે, તે કોઈ પણ ખાઈ લેવું છે, તે પચાવી લે છે. પ્રાણીને કોઈ સજા નથી મળતી કંઈ પણ ખાવાની. પ્રાણી માટે શરત એટલી જ છે ભાઈ કે તું જો પચાવી શકે છે તો તું સ્વતંત્ર છે, ખાઈ લે. પ્રાણી તો રસ્તા પર પડ્યું છે, તમે ગાડી ચલાવી રહ્યા છો અને વચ્ચે આવીને રસ્તા પર કોઈ ગધેડો બેસી જાય છે, તમે તે ગધેડાને તાના મારો છો, તે ગધેડા માટે પોલીસ બોલાવો છો, તમારી ગાડી બાજુમાંથી કાઢી લો છો. આ તો ગધેડો છે, રસ્તા પર આવીને બેસી ગયો. પરંતુ જો કોઈ મનુષ્ય રસ્તા પર આવીને બેસી જાય છે તો આ તર્ક કરે છે કે ગધેડો પર તો રસ્તા પર બેઠા છે ને, તો હું કેમ નથી બેસી શકતો? તો તે વ્યક્તિ ગધેડો નથી પણ મોટો ગધેડો છે. તો આ માંસાહારના પક્ષમાં જે તર્ક આપવામાં આવે છે તે ગધેડાથી વધીને ગધેડાપણાના તર્ક છે. પ્રાણી તે બધું ખાઈ શકે છે જે તે પચાવી લે છે. તમે બધું ખાઈ શકતા નથી જે તમે પચાવશો. ત્યારે આ જોઈને ખાવું પડશે કે તમે જે ખાઈ રહ્યા છો તેની બીજા પર શું અસર પડી રહી છે.